મહેસાણા જિલ્લામાં તસ્કરોના નિશાને સરકારી શાળા બહુચરાજીના રણેલા ગામની શાળામાં ચોરી રણેલા પ્રાથમિક માધ્યમિક શાળામાં ચોરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે। પ્રશ્નપત્રવાળી તિજોરીની ચાવીઓ ચોરાઈ જતા પરીક્ષા અટવાઈ। ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે પ્રશ્નપત્રની રાહ। સવારે 11 વાગે શરૂ થવાની હતી અંગ્રેજી વિષયની પરીક્ષા। ચોરો તમામ વર્ગખંડની ચાવીઓ પણ ચોરી ગયા। ચોરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા। જે રૂમમાં ચાવીઓ રખાઈ હતી તે રૂમમાં ચોરોએ હાથ ફેરો કર્યો। ચોરો ચાવી લઈ જતા 81 બાળકોની પરીક્ષા અટવાઈ। શાળાના સંચાલકોએ પોલીસને જાણ કરી છે। ઓફિસની ગ્રીલ તોડીને તસ્કરોએ ચોરી કરી છે। મહેસાણાના બહુચરાજી તાલુકાના રણેલા ગામે એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવા જઈશ રણેલા સ્કૂલના કે જે 1 થી 8 સુધી બાળકો અભ્યાસ કરે છે। અંદાજે 170 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે, પરંતુ આ સ્કૂલની અંદર આજે રાત્રે ચોરી થઈ છે, જેમાં સ્કૂલને તાળા મારીને તેની ચાવીઓ લઈને જતા રહ્યા છે। સ્કૂલમાં લાગેલા સીસીટીવીના જે ડીવીઆર હતા તે પણ ચોરાયા છે। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સ્કૂલની અંદર આજે બાળકોનું પેપર છે અને આ પેપર જે તિજોરીમાં પડેલા છે તે તિજોરીની ચાવીઓ લઈને પણ ક્યાંક ને ક્યાંક જતા રહ્યા છે।